રાજકોટના કણકોટ રોડ ઉપર થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સિટી બસથી થયેલો અકસ્માત અને અકસ્માતનો વિડીયો સામે આવ્યો. બાળક અને તેની માં એ નાસ્તો લેવા માટે જઈ રહ્યા હતા અને સિટી બસ ચાલક જાણે કંઈ નજર જ નથી કરતું અને સીધો જ એ ટર્ન મારી દે છે. આસપાસ ક્યાંય કશે વસ્તુને એ જોતો નથી અને ટર્ન મારે છે અને ટર્ન મારતા જ બસ બાળક અને તેની માતા ઉપર ફરી વળે છે. તો આ તેના દ્રશ્યો સામે આવ્યા છે કે કેવી રીતે આ બેદરકારી એ સિટી બસ ચાલકની સામે આવી અને આ બેદરકારીને કારણે એક માતા અને પુત્રએ જીવ ગુમાવ્યો છે. તો રાજવીર નામના 7 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું અને પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભાવેશ, રાજકોટનું કણકોટ રોડ અને ત્યાં જે અકસ્માત સર્જાયો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. શું કાર્યવાહી પોલીસની? ચોક્કસથી અંકુર, ગઈકાલે મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો. રાજકોટના કણકોટ રોડ ઉપર આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે સિટી બસ જે ડ્રાઈવર છે તેમના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે માતા અને પુત્ર છે તે દુકાને જઈ રહ્યા છે ને બાજુમાંથી સિટી બસ જે યુટર્ન લઈ રહી છે ને અચાનક સિટી બસ છે તે આ માતા અને પુત્ર ઉપર ફરી વળે છે. જ્યારે આ ઘટનામાં બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર મામલે તાલુકા પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે. હાલ વધુ કાર્યવાહી ચાલુ છે, પરંતુ જે પ્રમાણે સીસીટીવી જોઈ શકાય છે, સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ડ્રાઈવર છે તેની સ્પષ્ટ બેદરકારી જોવા મળી રહી છે. કારણ કે માતા અને પુત્ર બીજી સાઈડમાં ચાલીને જઈ રહ્યા હતા અને સાઈડમાંથી યુટર્ન છે તે બસના ડ્રાઈવર દ્વારા લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બસનું ટાયર છે તે માતા અને પુત્ર પર ફરી વળ્યું હતું. 7 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે. પરિવારનો એકનો એક દીકરો હતો જેનું મોત થયું છે. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો છે તે હાલ સામે. હાલ તો આ ડ્રાઈવર છે જયવીર ભરતભાઈ દવે નામના ડ્રાઈવરની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે, પરંતુ જે પ્રમાણે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે માતા પુત્ર સાઈડમાંથી ચાલી જઈ રહ્યા છે. એવામાં સિટી બસનું ટાયર છે તેમની ઉપર ફરી વળ્યું છે. આ અગાઉ પણ રાજકોટના રેલનગર વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં ડ્રાઈવરનું છે તેને હાર્ટ એટેક આવી ગયો હતો અને ત્યારબાદ ડ્રાઈવરની ઉંમરના કારણે વિવાદ સર્જાયો હતો. વારંવાર જ્યાં મનપા સંચાલિત સિટી બસ છે તેની બેદરકારી જોવા મળી રહી છે. ત્યારે આ સીસીટીવીના આધારે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સિટી બસના ડ્રાઈવરે તે પ્રકારે જે ટાયર છે તે માતા પુત્ર પર ફરી વાળ્યું છે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. રાજકોટમાં સિટી બસ ચાલકો બેફામ બન્યા છે. 7 વર્ષના બાળકના મોત બાદ શહેરીજનોમાં રોષ છે. ત્યારે નિયમો વિરુદ્ધ બસ ચલાવતા ડ્રાઈવરો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. દુર્ઘટના કરનાર બસ ડ્રાઈવરનું લાયસન્સ રદ કરવાની પણ માંગ થઈ રહી છે. મન ફાવે ત્યાં બસને થોભાવી દેતા ટ્રાફિક જામની સમસ્યા પણ થાય છે. આ સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. વધુમાં કહ્યું કે કોર્પોરેશને યોગ્યતા તપાસીને બસ ચાલકોની ભરતી કરવી જોઈએ. અગાઉ પણ રેલનગર વિસ્તારમાં સિટી બસના લીધે અકસ્માત સર્જાયો હતો. બે દુકાન નાસ્તો લેવા જતા ને તો સિટી બસ વાળાએ અચાનક યુટર્ન માં ગોળાને ફૂલ સ્પીડમાં આવીને સીધા અડફેટે લઈ લીધા આગલા વ્હીલમાં. બાળકનું તો અહીંયા જ મોત થઈ ગયું ને ડ્રાઈવર ને કંડક્ટર તો કોઈ હાજરમાં કોઈ જોવાય ઉભા નતા રહ્યા, ભાગી ગયા હતા. બેદરકારી ડ્રાઈવર ની બધી બેદરકારી છે. હજી કાલ બનાવ બન્યો તો આજે હજી કઈ એમને કોઈને મનમાં નથી, તંત્ર કે એમના સ્ટાફ ને, કે કાલ બનાવ બન્યો તો આપણે આ ગ્રામ્ય વિસ્તારમાં બસ ધીમે હાંકવી. એવું મારી માંગણી એક જ છે સરકાર પાસે કે આવા ડ્રાઈવર ને થોડુંક ધ્યાન આપે. સિટી બસોમાં એવું આવા ડ્રાઈવર બેદરકારી વાળા ન રાખે અને સરકાર અમને ન્યાય આપે. તંત્રની બેદરકારી એટલે 15 ફૂટ દૂર રોડ થી છોડીને હાલવા છતાં અહીંયા યુટર્ન માર્યો ને એમાં અડફેટે લઈ લીધા છે. એ આગલા વ્હીલમાં ડ્રાઈવર સાઈડ બસ મૂકીને ફરાર થઈ ગયા. એટલે એમાં કોઈ સમજી લો કે 20 મિનિટ સુધી કોઈ અહીંયા હતું નહીં. અમે ગયા પછી અમે આ બધી થયું છે કે બેદરકારી પછી પીસીઆર બોલાવી નથી, પછી ડ્રાઈવર હાજર થયો છે, ત્યાં સુધી નથી થયો. બે ફાર્મ એટલે કાળા ચશ્મા ચડાવીને લેડીઝ ઓલું કેમ કેલેન્ડર હોય ને એની હિસાબે બે ફાર્મ ચલાવી છે અને હજી હાલે જ છે. હાલની તારીખમાં આજે સવારમાં અમે જોયું કાળા ચશ્મા ચડાવી અને બે ફાર્મ હજી ટર્ન પાછો ન્યાય માર્યો વારંવાર. એટલે જ્યાં ઘટના સ્થળે જ્યાં થાય એ સમજી લો કે રોડ ની સાઈડમાં જ થાય છે. કોઈ રોડ ઉપર થાય તો આપણે ગમે એ આપણો ગુનો ગણાય છે. રોડ થી 15 ફૂટ દૂર હાલતા યુટર્ન મારીને ચડાવી દેતા
એક ને એક છોકરો ગુમાયો છે, આગળ પાછળ હવે કોઈ છે નહીં. બેદરકારી કારણે મોત થઈ છે. માં દીકરો બે દૂધ લેવા જતા તો ભાગ નાસ્તો લેવા રોડ ઉપર, તો એ કેવી રીતે જોટામાં આવી જાય કઈ ખબર નહીં. એના મમ્મી તો છોકરો તો અહીંયા દબાઈ જ ગયો છે કે મોઢું અહીંયા સુંદર થઈ ગયું આવું, અને છોકરાના મમ્મીનો પગ આવી ગયો છે કે છોકરો એક ને એક દીકરો 7 વર્ષનો દીકરો છે. સજા થવી જોઈએ. કોઈ માણસ ને કોઈ ન્યાય થવો જોઈએ ને આનો. કોઈ બેફામ છોકરો તો 20 ફૂટ 15 ફૂટ બસ રાગી હતી, છોકરા છેટા હતા. ફરી કોઈ જિંદગીમાં એક હલવાડ દીધા ને તો કોઈ જિંદગીમાં કોઈ દે માણસ હાંકતા ભૂલી જાય જોઈએ કે સિટીમાં કેમ બસ હાંકવી. આમ જોઈએ તો જે સિટી બસ ચાલકો છે, ડ્રાઈવરો છે, ક્વોલિફાઈડ ન હોવાને કારણે અકસ્માતો સર્જાતા હોય છે. હમણાં 10 દિવસ પહેલા રેલનગરમાં પણ આવી દુર્ઘટના ઘટી હતી કે ડ્રાઈવરને એટેક, એ તો અકસ્માત હતો પણ એટેક આવી જવાને કારણે એક મહિલાનું પણ મૃત્યુ થયું હતું અકસ્માતના. અને અહીંયા તાજી ગઈકાલે જે ઘટના કણકોટ પાસે બની એ દુર્ભાગ્યપૂર્ણ જે ઘટના કહી શકાય. અને જ્યારે કોઈ ડ્રાઈવરોની નિમણૂક કરવામાં આવે તો એની તપાસ કરવામાં આવે, ક્વોલિફાઈડ ડ્રાઈવરોને લેવામાં આવે કે જેથી આવા અકસ્માતો ન થાય અને નિર્દોષ નાગરિકો આનો ભોગ ન બને. એનું કારણ એ છે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હલાવવામાં આવે છે ને, એટલે એ લોકો પૈસા બચાવવાના કારણે એને પગાર તો ઓછા આપે છે ડ્રાઈવરોને, અને ઓછા પગારમાં તો પછી મોટી ઉંમરના અને જે અનએજ્યુકેટ જે ડ્રાઈવરો છે એવા જ મળવાના. બસના ડ્રાઈવર્સને ખાસ વિનંતી કે બસ થોડી ધીમી હાકે, જેથી કરીને આવી દુર્ઘટના ઘટે ને. ભલે 5-10 મિનિટ મોડું થાય કે ઝડપની મજા મોટની સજા. તેથી ડ્રાઈવરે ખાસ કરીને રસ્તા ઉપર રાહદારીનું ધ્યાન રાખીને એને ગાડી ચલાવી જોઈએ. અને ડ્રાઈવર વિરુદ્ધ લાયસન્સ ન હોય કે ફાસ્ટ હાંકતા હોય, નિયમ વિરુદ્ધ હાંકતા હોય તો જેથી કરીને ટ્રાફિક પોલીસે તેને ધ્યાન દોરે અને એની વિરુદ્ધ સખ્ત ને સખ્ત કાર્યવાહી કરે. પેલા તો જે આવું અકસ્માત થયું તો એ પેલા ડ્રાઈવરને ધ્યાન રાખવું જોઈએ કે કેવી રીતના બસ હલાવી, ટ્રાફિકના કારણે કેમ હલાવી, છૂટે છૂટ જાય, બસ વાળા ગમે એમ હાકે ગમે ત્યાં વાળી લે, એ પેલા તો ધ્યાન રાખવું પડે. કાર્યવાહી કડક થવી જોઈએ. એ બસ વાળા બધા જેને જેમ તેમ હાકે બસ, એના લાયસન્સ રદ થવા જોઈએ.